જંબુસર પોલીસ સ્ટેશન ખાતે આગામી બકરી ઈદના તહેવાર નિમિત્તે ડીવાયએસપી પીએલ ચૌધરીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। આગામી બકરી ઈદનો તહેવાર શાંતિમય રીતે ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જંબુસર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી પીએલ ચૌધરીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। શાંતિ સમિતિની મીટિંગમાં પીઆઈ ભૂતિયા અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। આ મીટિંગમાં નગરપાલિકા પ્રમુખના પતિ વિરેન શાહ, નગરપાલિકાના સભ્ય શૈલેષ પટેલ, વિપક્ષ નેતા સાકરી મલેક, ભુરિયા બાપુ, નાજીન ખા પઠાણ તેમજ અન્ય હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ડીવાયએસપી પીએલ ચૌધરીને શાંતિ સમિતિ મીટિંગમાં આ તહેવાર શાંતિમય રીતે ઉજવાય, બકરી ઈદમાં ગાયની કતલ ન થાય, જેથી કોમી એકતા જળવાઈ રહે અને ધાર્મિક લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું। નેતા સાકરી મલેકે ખાતરી આપી હતી કે કોઈપણ જાતના ગેરકાયદેસર કામ કરવામાં નહીં આવે। ગીત ઉપરથી પણ આ બાબતે એલાન કરવામાં આવશે અને અમે દરેક તહેવાર હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી ઉજવીએ છીએ અને આ તહેવાર પણ ભાઈચારાથી ઉજવાય એવા પ્રયાસ કરીશું। આજ રોજ જંબુસર પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી ચૌધરી સાહેબ અને પીઆઈ સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી। આમાં જે આવનારા દિવસોમાં તારીખ 7 તારીખે જે બકરા ઈદનો તહેવાર આવતો હોય એ બાબતે શાંતિ સમિતિની મિટિંગ હતી। તો જંબુસર શહેરના આગેવાનો, હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકા માજી પ્રમુખ અને મુસ્લિમ સમાજના આગેવાનો તમામ એકત્રિત થઈ અને શહેરમાં શાંતિપૂર્ણ રીતે એકતા અને કોમી એકતાની સાથે તહેવાર ઉજવાય એ બાબતે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ ને ઇન્શાઅલ્લાહ કોમી એકતાની સાથે ઈદ ઉલ અઝાનો તહેવાર ઉજવાશે